ની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી વારાણસીથી લડશે ચૂંટણી। ભાજપની સંસદીય દળની બેઠકમાં ગઈકાલે આ નિર્ણય કરવામાં આવ્યો। 3 કલાક સુધી આ બેઠક ચાલી હતી। 3 કલાક સુધી સંસદીય દળની બેઠક ગઈકાલે ચાલી હતી અને ટિકિટ માત્ર જીતવાવાળા ઉમેદવારને જ આપવામાં આવશે। 75 વર્ષની ઉંમરના ઉપરના ઉમેદવાર જીતી શકશે તો જ તેમને ટિકિટ આપવામાં આવશે। એટલે કે તેમાં આ પ્રકારની શરતો પણ રાખી છે કે 75 વર્ષથી ઉપરના जो उम्मीदवार है जीती शकशे तो ज तेमने टिकિટ આપવામાં આવશે। અત્યાર સુધીમાં જે પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો હતો કે 75 વર્ષની ઉંમર થઈ હોય તેમને ટિકિટ નહીં આપવામાં આવે, પણ હવે જે આ નવો નિયમ સામે આવ્યો છે ભાજપ દ્વારા કે 75 વર્ષની ઉંમરના ઉપરના ઉમેદવાર જે જીતી શકશે તો જ તેમને ટિકિટ આપવામાં આવશે। તો જીતી શકે તેવા જ ઉમેદવારને ટિકિટ અપાશે તે નિર્ણય કરવામાં આવ્યો છે। 3 કલાક સુધી આ સંસદીય દળની બેઠક ગઈકાલે ચાલી હતી અને તેમાં આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે તે પણ હવે ફાઇનલ થઈ ગયું છે અને 75 વર્ષથી ઉપરના જે ઉમેદવાર જે જીતી શકે તેમને જ ટિકિટ આપવામાં આવશે।